તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને કેમ છો બધા? મજામાં? તો મસ્ત મજાના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે 10:30 થઈ ગયા છે અને આજનો વ્લોગ આપણે તો ભાઈ અત્યારે 10:30 થઈ ગયા છે અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને અમારા મમ્મી કપડાં બપડા ધોવે છે. અને સવારના પોરમાં ચાલુ થઈ ગયા છે પતંગ ચગાવવાનું. આજે રવિવાર છે એટલે આજે તો મને નાઈ ધોઈ લેવા દે. અને અત્યારે પાછા મારવાના છે હજી ઘરમાં પોતા. શું કહી દઉં? પણ નાખી આવી એમાં શું? મારે હું કઈ ઓલું લેવાનું લોકો એટલે આવી તો હું લાવી નહોતી ને આજ મામા લાવ્યા છું. હું આવી તો પતંગ ના કોઈ નથી લાવ્યો. આ તો ભાઈ આજની સવાર શરૂઆત થઈ ગઈ છે, ધમધમાટી બોલાવે છે. તો હાલો હવે થોડાક ફોટા બોટા મારી લઈએ. તો ભાઈ સરસ મજાના કચરા પોતા કરી નાખ્યા છે. હવે પાણી ગરમ થાય. આપણે ગેસ લાઈન નથી અને ગીઝરે નથી અત્યારે, એટલે આવી રીતના આપણે પાણી ગરમ કરીએ છીએ. પાણી ગરમ થઈ જાય એટલે હવે આપણે શાંતિથી નાહી લેવાનું છે. નાહીને પછી આપણે ચડવાનું છે ધાબે. ધાબા ઉપર જોઈએ આજે કોણ કેટલા પતંગ ચગાવે છે, ક્યાં પતંગ ચગે છે, એ બધું નક્કી કરી લખીએ. અને તમને બતાવીશ કે આજે રવિવાર છે અને ખાલી 2 દિવસની વાર છે ઉત્તરાયણને. તો કેવા પતંગ ચગે છે, કેવી મજા આવે છે. તો મારા વ્લોગમાં બન્યા રહેજો. અને તમને મારો વ્લોગ ગમતો હોય અને કાંઈ સજેશન દેવા હોય કે ભાઈ તમે ભૂરાભાઈ આવી રીતને કરો. આપણે ચેનલનું નામે તે ભૂરાભાઈ વ્લોગરના નામથી આપણે રાખેલું છે. તો કાંઈ તમારા સજેશન હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો. અને બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો મને. મિત્રો આપણે થઈ ગયા છીએ મસ્ત મજાના તૈયાર. અને અહીંયા પ્રોગ્રામ થઈ રહ્યો છે દાળ ઢોકળીનો. તો દાળ ઢોકળીનો પ્રોગ્રામ આજે છે. અને મને કીધું છે કે ભાઈ મસાલો લઈ આવો, એટલે કે ધાણા મરચાં લઈ આવો. એટલે આપણે ધાણા મરચાંની બધું લઈ આવીએ. અને સાથે ખીરા કાકડી લઈ આવીએ, કારણ કે દાળ ઢોકળી હારો ખીરા કાકડી ટમેટા તો અહીંયા પડ્યા છે. તો આપણે કાકડી લઈ આવીએ અને કાકડી ટમેટાનું પછી સલાડ કરીશું અને દાળ ઢોકળી હારે મન પડીને ખાશું. પણ તમને કેટલા લોકોને દાળ ઢોકળી બહુ ભાવે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો ચાલો આપણે જઈએ મસાલો લે. તો ભાઈ આપણે મારી દીકરીને લઈ આવ્યા ધ્યાનોને ટ્યુશનમાંથી. અને શાકભાજી અને શાકભાજી શું આપણે મસાલો લેવાનો હતો, ધાણા મરચાં અને કાકડી, એ વસ્તુ આપણે લઈ આવ્યા છીએ. જો આ ધાણા મરચાં, કાકડી અને લઈ આવ્યો સિંગ. ભાઈ મને ખારી સિંગ ભયંકર ભાવે, એટલે હું છે ને કોઈ પણ વસ્તુ હોય ને એમાં સિંગ તો પહેલાં મને જોવે જ તે. હા, આજે બનાવી છે દાળ ઢોકળી. આને તરત ખબર પડી જાય અમારે. ક્યાં રવિવાર એટલે કાઠિયાવાડીના ઘરે દાળ ઢોકળી હોય ને હોય. આવડું મોટું તપેલું મૂકી દીધું છે ભાઈ દાળ ઢોકળી બનાવવા. અને અહીંયા તો દાળ ઢોકળીની તૈયારી હાલે છે. મોઢામાંથી પાણી પડતું જાય છે મારા. હા, જો આ બધું બની ગયું છે. હવે સરસ મજાનું કાકડી ને ટમેટા ને નહીં, ટમેટા નથી સુધારવા, કાકડી ને ડુંગળી ને બધું સુધારી લઈએ, સલાડ બનાવી દઈએ ચકાચક અને ખાઈ લઈએ ઊભા ગળે. પછી દાળ ઢોકળી ખાઈને પાછું ઘેન ચડીને પાછું સૂઈ જવાનું. હું ઘેર
કપડાં લઈને પાછું સુઈ જવાનું. જવાનું છે કપડાં લેવા. હવે આને બળબડ્યું એકવાર આને કહી દીધું એટલે મરી ગયા તમે. હા તો મરી જ ગયા ને. કપડા 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 શું કપડા કેટલા કપડા લેવા તા હા લેવા છે મારે બહુ બધા કપડાં લેવા છે. બહાર હોન રાખો. હા એમ. આપણે બે આજો બે વાગી ના તો બેરો પાર થઈ જાય હો તો મિત્રો મેં મસ્ત મજાની ચા બનાવી નાખી છે અને મારી વાઈફને મેં ચા પીવા માટે આપી દીધી. અત્યારે એ ચા પીવે છે. હવે આ ચા લઈને પાછું મારે જવાનું છે ધાબા ઉપર, કારણ કે બા બાપુજી અને છોકરાઓ બંને ધાબા ઉપર છે બધા. તો આ તાળી ચા લઈને આપણે જઈએ ધાબા ઉપર અને જોઈએ કેવી પતંગો ચગે છે. તો મિત્રો હું ચા લઈને અગાસી ઉપર જતો હતો અને ત્યાં જોઉં ત્યાં આ લોકો તો ઘરમાં નીચે આવી ગયા. 1 કલાકે એ લોકો ઉપર ન રહી શક્યા અને પતંગ ન ચગાવી શક્યા અને એટલું બધું ઓલું. હવે હું ઉપર જાઉં છું અને ઉપર જઈને શાંતિથી આપણે નજારો જોઈએ, વાતાવરણની મોજ માણીએ. આ લોકોને અહીંયા ને અહીંયા રહેવા દઈએ. દાઢા રંગા જેવા મોઢા કરીને આવ્યા છે અને તો આપણે ઉપર જઈએ શાંતિથી. ચાલો તો ભાઈ આપણે મસ્ત મજાના ધાબા ઉપર પહોંચી ગયા છીએ અને અહીંથી નજારો એકદમ મસ્ત મજાનો દેખાય છે, જુઓ તમે પણ. અને સામે છે ને આ બધી ગાડીઓ પડીને એ આપણે આ કેનાલ રોડ છે. એ કેનાલ રોડની સામે અહીંયા આ ફ્લેટની પાછળની સાઈડ આપણે પ્રીત પાર્ટી પ્લોટ છે. એ પ્રીત પાર્ટી પ્લોટમાં આજ કે 3 દિવસથી સેલ આવેલો છે, એની ગળદી છે. જુઓ તમે ક્યાં ભયંકર ગાડીઓ, એટલે ત્યાં બૂટ અને પૂમાના અને બાટાના અને બધાનો સેલ છે અને સૂટકેસ બ્રીફ કેસ એ બધાનો સેલ આવેલો છે. અને અત્યારે આપણે ધાબા ઉપર છીએ. અત્યારે ધાબા ઉપર આમ શાંતિથી આપણે થોડાક સોંગ સાંભળીએ, ગીત સાંભળીએ એટલે મજા આવે. આમ જુઓ તમે કેવો મસ્ત નજારો છે. પતંગો એટલી બધી નથી ચકતી જેટલી આપણે વિચાર્યું હતું, કારણ કે આજે રવિવાર છે એટલે મને એમ હતું કે આજે થોડીક પતંગો ને એ બધું વધારે હશે. પણ ધીમે ધીમે એવું લાગે છે કે ભાઈ તહેવારોના શોખ બહુ ઓછા થતા જાય. અમારી વખતે તો હું જ્યારે નાનો હતો ત્યારે તો હું આખો દિવસ ધાબા ઉપર રહેતો હતો અને આખો દિવસ પતંગ ચગાવવાની અને આખો દિવસ બધા પતંગ ચગાવતા રહેતા હતા. અત્યારે છોકરાનું કેવું થઈ ગયું છે કે ભાઈ મોબાઈલ આપી દો, મોબાઈલમાં રહેવાનું. આઉટડોર ગેમ જ બહુ ઓછી થઈ ગઈ છે. એમાં હવે આપણો વાંકી નથી, એમનો છોકરાઓનો વાંકી નથી, કારણ કે જનરેશન જ એવું થઈ ગયેલું છે. જેનજી કહે ને, જેનજી પ્રમાણેનું જનરેશન છે. તો ચાલો આપણે થોડીક વાર ધાબાની મોજ માણીએ અને થોડાક સોંગ સાંભળીએ એટલે થોડુંક માઇન્ડ રિલેક્સ થાય આપણું. તો ભાઈ સાંજ પડી ગઈ છે અને સરસ મજાની સંધ્યા થઈ ગઈ છે અને હવે આ બાળ ગોપાળોને કહીએ કે હવે હાલો નીચે. હવે આપણે લઈ લીધી છે દોરી, 2 દોરી લીધી છે આપણે. તો સાંજ પડી ગઈ છે, હવે આપણે નીચે જઈએ છીએ અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. અને તમને મારો વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ છીએ કાલના વ્લોગમાં. આપણે આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ અને આપણે મળીએ છીએ હવે કાલના વ્લોગમાં. તો બાય બાય.